નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. જેવી રીતે બાગમાં ફૂલોની સુગંધ પ્રસરે છે, તેવી રીતે પરિવારમાં પ્યાર પ્રસરિત થાય છે. જેવી રીતે ફૂલો બાગમાં ખીલી ઉઠે છે, તેવી રીતે પરિવારમાં પ્યાર ખીલી ઉઠે છે. કેવો સરસ પરિવાર હોય, હસતો રમતો નાજુક નમળો એવો નાનો પરિવાર છે. પરિવારમાં 4 વ્યક્તિ હોય અને તેણે પોતાના જ ફૂલ જેવા નાના નાના હસતા રમતા બાળકોને પત્નીની હત્યા કરી નાખી. તે નિર્મમ હત્યારો કેવો હશે કે તેને પોતાના પરિવાર પ્રત્યે પ્રેમ પણ ન થયો. તેને એવું પણ ન થયું કે અમારા પરિવારના છે, આ મારા એક ફૂલ રૂપી પાંખડી છે, હું એક પુષ્પ છું ને આ મારી એક ખીલતી પાંખડીઓ છે. તેને એવું પણ ન થયું કે આ પાંખડીઓને અત્યારે હું ખેરવા જઈ રહ્યો છું. આ પાંખડીઓને સાવ મુરઝાઈ જાય તેવી રીતે હું તેને મુરઝાવવા બેસી રહ્યો છું. પરંતુ તેના મનમાં એવું કંઈ જ ન થયું ને તેણે પોતાની પત્ની નયનાબેન રબારી અને પોતાના 2 બાળકોની હત્યા કરી નાખી. પત્નીને તકિયાથી મોં દબાવીને મારી નાખી, તેવી જ રીતે પોતાના 2 બાળકોની પણ હત્યા કરી નાખી. અને પછી પોતે જ્યાં ખાડો ખોદ્યો હતો ત્યાં તેણે જઈ અને તે ત્રણેયને દાટી દીધા અને દાટ્યા બાદ પોતે પોલીસ પાસે ગયો અને તેણે કહ્યું કે મારા પરિવારના આ 3 સભ્યો નથી મળતા. અને જેવી રીતે કેવું થાય કે પોતાના પરિવારમાંથી જે વ્યક્તિ જાય અને તેને જેટલું દુઃખ થાય તેટલું દુઃખ આ પણ કરતો હતો, એટલે કે કોઈને શંકા ના જાય. આવા શંકા ના જાય કેટલાય પ્રયત્નો એણે કર્યા છતાં પણ તે પકડાઈ ગયો. કેટલા દિવસથી તેના પરિવારના સભ્યોની શોધખોળ ચાલી રહી હતી, તેથી તેને લાગતું હતું કે હું નહીં પકડાઉં. પરંતુ છેલ્લે તે મળી ગયા અને તેમના પત્ની નયનાબેન રબારી હતા, તેમના ફોનમાંથી જે મેસેજો હતા તેના દ્વારા સમગ્ર ખુલાસો થયો. અને ખુલાસો થયા બાદ તેમના પરિવારના જે શૈલેષ કાંપલા છે તેના પિતાનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આ મારા પુત્રવધુ અને મારા જે નાના નાના પૌત્રો હતા, પૌત્ર અને પૌત્રી, તેણે જે મારા દીકરાએ તેની હત્યા કરી નાખી છે, તેનું મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મારા પરિવારમાં અત્યારે શોકમય વાતાવરણ થઈ ગયું છે અને હું તો કહું છું કે આ શૈલેષ કાંપલા છે તેને ખૂબ કડકમાં કડક સજા થવી જોઈએ. અને જ્યારે શૈલેષ કાંપલાને કોર્ટમાં રજૂ કરાતો હતો ત્યારે પણ ત્યાંના જે સ્થાનિક લોકો હતા તે ભેગા થયા હતા. તેમણે નારાઓ લગાવ્યા હતા કે આને ફાંસીની સજા મળવી જોઈએ. અને હા, તે યોગ્ય પણ છે, તેને ફાંસીની સજા મળવી અને તેને આવું કહેવું તે કંઈ ખોટું ન કહી શકાય. કારણ કે તેણે જે આવું કાંડ કર્યું છે, તેણે જે આ હત્યા કરી છે, તેના પર તેને કંઈ નહીં થયું હોય, તેને જરાય પણ દુઃખ નહીં થયું હોય તેના પરિવાર પ્રત્યે, કે એના મનમાં એવા વિચારો પણ નહીં આવ્યા હોય કે આ મારો પરિવાર છે, હું પરિવારને મારી નાખીશ તો શું થશે. પરંતુ તેના મનમાં એવું કંઈ ના આવ્યું અને આખરે તે પકડાઈ ગયો. અને હવે તે તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન બધું જાણવા મળશે અને તેમાં એવી તપાસ પણ થશે કે શું એના કોઈ સાથે પ્રેમ સંબંધ હતા તેથી આવું થયું. અને આ જે આગામી તપાસ ચાલી રહી છે. અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર અને અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.